ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું છું યોમિક આપની સાથે. આજે આપણે જેનો વેઇટ હતો કે ભારતીય બજારમાં નવા લાઈફ હાઈ જોવા મળે છે, ફાઇનલી આજે આપણને જોવા મળી ગયા છે. ખાલી બેંક નિફ્ટી નહીં પરંતુ નિફ્ટીમાં પણ આપણને નવા લાઈફ હાઈ જોવા મળ્યા, સાથે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આપણને નવા લાઈફ હાઈ જોવા મળે છે. આ દરેક પર આપણે ચર્ચા કરીશું, પણ શરૂઆત કરીશું હેડલાઇન્સથી. લાઈફ હાઈ પર ભારતીય બજાર, નિફ્ટી 130 અંકની તેજી સાથે નવા લાઈફ હાઈ પર. બેંક નિફ્ટીમાં 0.5% મજબૂતી સાથે 49,850 પાર નવા લાઈફ હાઈ. ઓટો અને રિયલ્ટી શેરથી મળ્યો માર્કેટને સપોર્ટ. યુએસની ફેડ મીટિંગ પહેલાં ડાઉ ફ્યુચર્સમાં સુસ્તી, યુરોપિયન બજારમાં મિશ્ર કારોબાર, એશિયાઈ માર્કેટ પણ રહ્યા મિશ્ર કારોબાર. શાનદાર ખરીદારીથી ઓટો ઇન્ડેક્સમાં નવા રેકોર્ડ, નિફ્ટીનો ટોપ ગેઇનર M&M નવા લાઈફ હાઈ પર. બજાજ ઓટો, મારુતિ, હીરો મોટોકોર્પ અને અશોક લેલેન્ડ પણ 1.5 થી 4% વધ્યા. ટોપ ગેરમાં ટાયર શેર, અપોલો ટાયર 3% વધીને વાયદા બજારનો ટોપ ગેઇનર. બાલક્રિષ્ના, સીએટ, MRFમાં પણ 2 થી 4%ની તેજી. ટ્રેન્ડનો શેર 5% ઉછળીને વાયદા બજારનો ટોપ ગેઇનર. દમદાર પરિણામ અને બ્રોકરેજીસનો ભરોસો વધવાથી આવી શેરમાં તેજી. તો આવો સીધા અમે આપણા ઇન્ટરેક્ટિવ વોલ તરફ જઈએ અને આપણે તમને જણાવીએ કે આજે કઈ રીતના માર્કેટમાં આપણને કારોબાર જોવા મળે છે. આપણે જોયું કે નિફ્ટીમાં આપણને લાઈફ હાઈ જોવા મળે છે, સાથે સાથે આપણને બેંક નિફ્ટીમાં પણ લાઈફ હાઈ જોવા મળે છે. એટલે કે ઓવરઓલ ભારતીય બજારમાં આજે આપણને લાઈફ હાઈઓ આપણને જોવા મળે છે. હવે જોવાનું એ રહેશે કે શું આ લાઈફ હાઈ ઉપર આપણું માર્કેટ સ્થિર રહે છે, કે જો કે આવતીકાલે તો આપણે રજા છે બજારમાં, કે મહારાષ્ટ્ર ડે અને આપણે લેબર ડે અને ગુજરાત ડે હોવાથી આવતીકાલે બજારમાં રજા છે. જેથી કરીને હવે આપણે સીધા આવીશું તો આપણે ગુરુવારની એક્સપાયરી પર આપણે કારોબાર શરૂ થશે. જો કે આજની આપણે વાત કરીએ નિફ્ટીના ડેઇલી ચાર્ટથી આપણે શરૂઆત કરીશું. તો નિફ્ટીના ડેઇલી ચાર્ટની જો હું શરૂઆત કરું તો એમાં આજે શરૂઆત તો આપણે નીચેથી આપણને કારોબાર થતો જોવા મળ્યો હતો. જો આપણે એ નજર કરીએ તો આપણે આ નિફ્ટીના આપણે ડેઇલી ચાર્ટ આપણે સૌપ્રથમ નજર કરીએ કે જેમાં આપણને અહીંયા ફ્લેટથી નજીક આપણને મામૂલી 25 અંકની મજબૂતી સાથે આપણને કારોબારની શરૂઆત થતી જોવા મળી હતી. જે બાદ આપણને અહીંયા નવી તેજી આપણને અહીંયા જોવા મળી છે કે જેથી કરીને આજે આપણે જે 22,775નો જે લાઈફ હાઈ હતો એને આપણે ક્રોસ કરી દીધો છે. જે અહીંયા આપણે વાત કરું તો 22,790 આજુબાજુ આપણને આજના નવો હાઈ બનતો જોવા મળ્યો છે. એટલે કે અરાઉન્ડ આપણે હું જો વાત કરું તો આપણે આજના દિવસમાં ઓલમોસ્ટ આપણને 150 અંકની તેજી આપણને અહીંયા જોવા મળી છે નિફ્ટીમાં આપણને. હવે જો આપણે વાત કરીએ તો 22,800 મેં તમને સવારે જણાવ્યું હતું કે સપોઝ અહીંયાથી આપણને નવા લાઈફ હાઈ પણ આપણને બનતા જોવા મળે તો ત્યાં ચાન્સીસ આપણને પૂરેપૂરા રહેશે કે 22,800ના સ્તર પર આપણને એક મામૂલી વેચવાલી જોવા મળી શકે. અને અત્યારે એવું જ કંઈક આપણને જોવા મળ્યું છે કે જે નવો લાઈફ હાઈ બન્યો ત્યાંથી મામૂલી આપણને થોડો ઘસારો જોવા મળે છે. અને અત્યારે હાલ આપણે 22,750ના લેવલ બાજુ આપણને કારોબાર થતો જોવા મળે છે. એટલે હવે આપણે ધ્યાન રહેવાનું રહેશે કે જો 22,800 ઉપર કારોબાર સ્થિર રહે છે હવે ગુરુવારે તો આપણને નવા 23,000ના લક્ષ્યાંક પણ આપણને નિફ્ટીમાં આપણને જોવા મળી શકે છે. આવો આપણે નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આજનો પૂરેપૂરો દિવસ આપણને જે તેજી જોવા મળી છે એ કયા વેમાં આપણને જોવા મળી છે. તો આવો આપણે 15 મિનિટનો ચાર્ટ આપણે જોઈએ નિફ્ટીમાં, જેથી આપણને આજના દિવસનો આપણને પૂરો આપણને એમાં આઈડિયા આપણને આવશે. તો જો આપણે શરૂઆત આપણે અહીંયા થઈ હતી કે અરાઉન્ડ આપણે જો ડોજી કેન્ડલ સાથે આપણે એમાં શરૂઆત થઈ હતી કે જે બાદ આપણને મામૂલી આપણને અહીંયા તેજી આપણને એક જોવા મળી છે. જે બાદ એ કારોબારમાં આપણને કન્સોલિડેશન જોવા મળ્યું કે અરાઉન્ડ આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 2 થી 2.5 કલાક જેવો આપણને કારોબારમાં એક કન્સોલિડેશન જોવા મળ્યું. પરંતુ ફરીથી બેંક નિફ્ટીમાં આજે એક શાનદાર એકદમ ઉછાળો આવ્યો જેથી કરીને આજે નવા હાઈ લાઈફ આપણે બેંક નિફ્ટીમાં જોવા મળે. સાથે સાથે આપણને નિફ્ટીમાં પણ આપણને જે અહીંયા હાઈ હતો આપણે 22,775 એને પાર નીકળવામાં આપણે સફળ રહ્યા છે. એટલે અહીંયા ઓવરઓલ આપણે નિફ્ટી 50માં તો આપણે તેજી જોવા મળી છે. જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલમાં પણ આપણને વન વે આપણને એક તેજી જોવા મળી હતી. સેમ એ જ રીતે આજે પણ આપણને એક વન વે તેજી જોવા મળી છે કે એવું પણ નથી થયું કે એક વખત આપણે આપણા દિવસના લો તરફ પણ આપણે અહીંયા આવ્યા હોય. એટલે આ એક સારા સમાચાર છે આપણા ભારતીય બજારની મજબૂતીના. તો આ વાત થઈ આપણે નિફ્ટીની. હવે આપણે એ જોઈએ કે નિફ્ટીમાં ઓવાઈ કઈ રીતનું આપણે જોવા મળે જેથી કરીને આપણને આઈડિયા આવશે કે ગુરુવારે આપણે કઈ રીતના કારોબાર કરો. તો નિફ્ટીના ઓવાઈની હું વાત કરવા માગીશ તમને અહીંયાથી. તો નિફ્ટીની ઓવાઈમાં આપણે જો વાત કરીએ તો 22,500 ઉપર આપણે વાત કરીશું તો એમાં 22,750 ઉપર આપણે નજર કરો એક વખત કે 22,750 ઉપર આપણને કોલ અને પુટ રાઇટર્સ બંનેનો એક આપણને સમાન અહીંયા જોવા મળે છે. હવે જો 22,800ની આપણે એક વખત નજર કરીએ એટલે કે હું આ કેન્ડલ ઉપર આપણે એક વખત નજર કરીએ કે જેમાં
કોલ રાઇટર્સ આપણને હેવી જોવા મળે છે. એનું એ જ કારણ હતું કે જેથી કરીને આજે આપણને નિફ્ટીમાં આપણને થોડો 22,800ની આજુબાજુ જે નવો લાઈફ હાઈ બનાવ્યો કે ત્યાંથી આપણને એક ઘસારો જોવા મળ્યો હતો. એટલે 22,800ના આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. હવે પુટ રાઇટર્સ જોઈએ કે પુટ રાઇટર્સ એટલે કે આપણે સપોર્ટ ક્યાં આપણને જોવા મળે છે. તો સપોર્ટની વાત કરું તો 22,700 ઉપર આપણને એક હાઈ બિલ્ડઅપ થતું જોવા મળે છે પુટ રાઇટર્સ તરફથી. એટલે 22,700 એક સપોર્ટ તરીકે આપણને કામ કરતું જોવા મળી શકે છે અને 22,800 જે છે એ આપણને એક કોલ રાઇટર્સ તરીકે જોવા મળે છે. હવે વાત એ થાય છે કે જો ગુરુવારે 22,700 થી 22,800 એ બંનેની વચ્ચે જ કારોબાર કન્સોલિડેશન થઈ શકે એવા પણ ચાન્સીસ રહી શકે. અને જો 22,800 અહીંયા આપણને બ્રેક થતું જોવા મળે તો ત્યાં ચાન્સીસ રહે છે કે 22,900 આપણને અને એના બાદ 23,000 આપણને લક્ષ્યાંક જોવા મળી શકે. પરંતુ સ્વાભાવિક છે કે હવે એક્સપાયરી આવશે જેથી કરીને 23,000 ઉપર આપણને ઓપન ઇન્ટરેસ્ટ બી સારા એવા બિલ્ડઅપ થતા જોવા મળ્યા હશે 23,000 ઉપર. એટલે જો સ્વાભાવિક છે કે આ ગુરુવારે આપણને 23,000 ના પણ જોવા મળે. પરંતુ નવી તેજી માટે આપણે 22,800 ઉપર ક્લોઝ થવું ઘણું જરૂરી રહેશે. તો આ વાત થઈ આપણે નિફ્ટી ઓવાયની. હવે આપણે વાત કરીશું કે નિફ્ટી ઓવાય ચેન્જની આપણે વાત કરીશું કે નિફ્ટી ઓવાય ચેન્જ આજના દિવસ આપણે કઈ રીતનો રહ્યો છે. તો આપણે સ્ક્રીન પર નિફ્ટી ઓવાય ચેન્જ આપણે તમને એક વખત બતાવીશું કે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આજે જે નિફ્ટીનો જે કારોબાર હતો એમાં કઈ રીતનો ચેન્જીસ થયા છે ઓપન ઇન્ટરેસ્ટમાં. તો આપણે જો અહીંયા વાત કરીએ તો કોલ રાઇટર્સ આપણે અહીંયા નજર કરીએ તો નિફ્ટીમાં આપણે કોલ રાઇટર્સ અહીંયા 22,600 ઉપર એક તો સ્ક્વેર ઓફ તેમણે કરી દીધી પોઝિશન, 22,550 ઉપર એમને સ્ક્વેર ઓફ કરી દીધી છે. અહીંયા ટોટલી આપણને કોલ રાઇટર્સ આપણને સ્ક્વેર ઓફ થતા જોવા મળે છે પરંતુ પુટ રાઇટર્સ આપણને અહીંયા સ્ક્વેર ઓફ થતા નથી જોવા મળે. એટલે કે હજુ પણ તેઓને મજબૂતી અહીંયા હજી યથાવત છે. હજી તેમને લાગે છે ગુરુવારે હજુ પણ આપણે મજબૂતી સાથે આપણે કારોબાર થતો જોવા મળી શકે છે. તો આપણને નિફ્ટી ઓવાયનો ડેટા આપણે થયો અને નિફ્ટી જેમ આપણે વાત કરી કે 22,700 ઉપર આપણને સૌથી વધુ પુટ રાઇટર્સ આપણને બિલ્ડઅપ થતું જોવા મળે. એટલે આ એક મજબૂત સપોર્ટ આપણા માટે એક રહેશે નિફ્ટીમાં. તો આપણે વાત થઈ કે નિફ્ટીની. તો હવે આવો આપણે વાત કરીએ બેંક નિફ્ટીની કે બેંક નિફ્ટીમાં જે સતત બીજા દિવસ આપણને લાઈફ હાઈ જોવા મળ્યો છે. ગઈકાલે તો આપણે 1200 પોઈન્ટની તેજી જોવા મળી જ હતી પરંતુ આજે પણ આપણને 500 પોઈન્ટથી વધુની તેજી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. જો આપણે ચાર્ટ પર આ ડેલી ચાર્ટની નજર કરીએ તો ડેલી ચાર્ટમાં એક જે ફોર્મેશન એક સારું એવું બન્યું છે કે એમાં કન્ટિન્યુ આપણને હાયર હાઈ આપણને એક બનતો જોવા મળ્યો છે. અહીંયા આ નજર કરીએ અને અહીંયા આપણને લોવર લો આપણને કન્ટિન્યુ આપણને બનતો જોવા મળ્યો છે. જ્યાં એક રેન્જ છે કે એની અંદર આપણને કારોબાર કરતો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે. હવે જો આપણે વાત કરીએ લાસ્ટ 2 દિવસની તો અહીંયા આપણને ગઈકાલે એક સારી એવી શાનદાર તેજી આપણને જોવા મળી જે બાદ આજે ફરી આપણને એક અહીંયા સારી તેજી જોવા મળી. એટલે આ એક બતાવે છે કે જે PSU બેંક અને પ્રાઇવેટ સેક્ટરમાં જે કન્ટિન્યુ જે તેજી આવી રહી છે એના કારણે માર્કેટને સારો એવો સપોર્ટ મળ્યો છે અને ઇન્વેસ્ટરોનો બી વિશ્વાસ હવે બેંક નિફ્ટી તરફ સારો એવો વધી રહ્યો છે. કારણ કે થોડા સમય પહેલાં આપણે જોતા હતા કે નિફ્ટી કન્ટિન્યુ હાઈ બનાવી રહ્યા હતા પરંતુ બેંક નિફ્ટીમાં આપણને હાઈ બનતા નહોતા જોવા મળ્યા હતા. હવે ટોટલી પરિસ્થિતિ અહીંયા ઉલટી છે કે આપણને જે બેંક નિફ્ટીમાં સારા એવા હાઈ બનતા જોવા મળે છે અને બેંક નિફ્ટી ખુદ નિફ્ટીને આગળ વધવામાં અહીંયાથી આપણને સપોર્ટ કરતું જોવા મળે છે. આ વાતથી આપણે ડેઇલી ચાર્ટની. હવે આવો આપણે જોઈએ કે નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ આપણે જોઈએ કે આજના 15 મિનિટના ચાર્ટમાં આજે કઈ રીતની મૂવમેન્ટ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. તો આપણે 15 મિનિટના ચાર્ટ ઉપર નજર કરીશું તો સવારે આપણે અહીંયા અરાઉન્ડ ઓપન થયા હતા જે ઓલમોસ્ટ આપણને શરૂઆતમાં આપણે જ્યારે ઓપન થયા કારોબાર ત્યારે મામૂલી 50 પોઈન્ટનો વધારો હતો. જે બાદ માઇનસમાં પણ આપણે બેંક નિફ્ટીમાં ગયા હતા. જો આપણે વાત કરીએ તો આ કેન્ડલ છે કે અહીંયા આપણે ઓપન થયા જે બાદ અહીંયા કારોબાર થોડું માઇનસમાં પણ આપણને જોવા મળ્યું હતું. એના બાદ આપણને અહીંયા પૂરો દિવસ અહીં માર્કેટમાં કન્સોલિડેશન આપણને જોવા મળ્યું આ એક લેવલની વચ્ચે કે 49,400થી લઈને 49,600ની વચ્ચે આ 200 પોઈન્ટની રેન્જ હતી કે જેમાં આપણને કારોબાર કન્સોલિડેશન થવા જોવા મળ્યું. પરંતુ એક શાર્પ કેન્ડલ આપણને એક અહીંયા જોવા મળી કે જેથી કરીને ફરીથી આજે આપણને નવા લાઈફ હાઈ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળે છે અને એ ઓલમોસ્ટ આપણે 50,000થી ફક્ત 25 પોઈન્ટની દૂરી છે. જેમ આપણે સવારે વાત કરી હતી કે અબકી બાર 50,000 એ ઓલમોસ્ટ આજે સાચું થવાનું જ હતું પરંતુ 25 પોઈન્ટની એક રેન્જથી આપણે આજના દિવસ માટે થોડા અટકી ગયા છે. પરંતુ સ્વાભાવિક છે કે હવે દૂર નથી આપણે તો આપણને 50,000ના લેવલ પણ આપણને અહીંયા જોવા મળી શકે છે. તો આ વાતથી આપણે 15 મિનિટના ચાર્ટની. હવે આવો આપણે બેંક નિફ્ટીના ઓવાયની વાત કરી લઈએ કારણ કે આજે એક્સપાયરી હતી ફિન નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી આજે હતી. તો જોઈ લઈએ કે આજે આપણે એમના ઓપન ઇન્ટરેસ્ટમાં કઈ રીતનું જોવા મળી છે. તો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ તો જો આપણે મેં કીધું કે 50,000થી ખાલી ફક્ત 25 પોઈન્ટની આપણે દૂરી રહી એનું કારણ એ છે કે 50,000 ઉપર આ વાઇલ્ડ કેન્ડલ આપણને જોવા મળે છે કોલ રાઇટર્સની કે જેમણે આજે બેંક નિફ્ટીને 50,000ને પાર ના જવા દીધું. એટલે આ એક મોટું કારણ છે અને 49,500ની નીચે આપણે એક વખત ગયા પણ તરત આપણે પાછા આવી ગયા. એનું કારણ એ હતું કે 49,500 ઉપર સારા એવો પુટ રાઇટર્સ અહીં બિલ્ડઅપ છે. એટલે કે આજે આપણે કારોબાર 49,500થી 50,000ની વચ્ચે આપણને કારોબાર જોવા મળ્યો છે. આ એક મોટું રીઝન છે જેમ આપણે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે આપણે
જે કારોબાર છે એમાં 49,500 ઉપર એક સારા એવો પુટ રાઇટર્સ છે અને 50,000 ઉપર એક કોલ રાઇટર છે. એટલે આ એક સારો એવો સપોર્ટ અને રેઝિસ્ટન્સ નિફ્ટી માટે બને છે. હવે આપણે જોવાનું રહેશે કે ગુરુવારે નવી સાપ્તાહિક એક્સપાયરીની શરૂઆત થશે તો એમાં આપણે લેવલ કઈ રીતના જોવા મળે છે. 49,500 તો આપણે એક સપોર્ટ તરીકે કામ કરશે જ, પણ હવે જોવાનું રહેશે કે 50,000ના સ્તરને શું આપણે પાર કરીએ છીએ કે નહીં, એના પર આપણે એક ધ્યાન રાખવાનું રહેશે. આવો આપણે ફટાફટ હવે બેંક નિફ્ટીના ઓઆઈ ચેન્જ જોઈ લઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આજે કઈ રીતના ઓઆઈ ચેન્જીસ થયા. જો આપણે અહીંયા ઓઆઈ ચેન્જીસમાં જોઈએ તો ક્યાંય આપણને પુટ રાઇટર્સની ઓઆઈ ચેન્જીસમાં સ્ક્વેર ઓફ પોઝિશન જોવા મળતી નથી. ટોટલી આપણને અહીંયા કોલ રાઇટર્સે સ્ક્વેર ઓફ કર્યું છે, કારણ કે આ 49 આજે સ્વાભાવિક કે આજે એક્સપાયરી છે, એટલે 49,500નું એક સ્તર હતું કે જ્યાં આપણને ટોટલી આપણને પુટ રાઇટર્સ આપણને અહીંયા જોવા મળ્યા છે. અને ટોટલી અહીંયા આપણે જોઈએ તો આપણે કોલ રાઇટર્સે અહીંયા ખાલી સ્ક્વેર ઓફ કરી છે પોઝિશન. હવે 49,500 ઉપર નવા બિલ્ડઅપ થયા છે પુટ રાઇટર્સ, એટલે આ તો આપણો એક સપોર્ટ અહીંયા આપણને જોવા મળશે જ. પરંતુ હવે આગળ આપણે વાત કરીએ તો 50,000ની એક આવશે લેવલ, કે 50,000 ઉપર એક આપણને નવો કોલ રાઇટર્સ જોવા મળે છે. જેથી કરીને જો 50,000ની ઉપર આપણે ગુરુવારે ઓપન થયા અને 15થી 20 મિનિટ આપણે એની ઉપર સસ્ટેન કર્યું કારોબાર, તો સ્વાભાવિક છે કે આપણે એનાથી આગળ તેજી આપણને 50,500 અને 51,000ના લક્ષ્યાંક પણ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો આ વાતથી ઓવરઓલ આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની. તો આવો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટીની, કે જે રીતે આપણે જોયું કે નિફ્ટીમાં પણ હાઈ બન્યા છે, બેંક નિફ્ટીમાં હાઈ બન્યા છે, મિડ કેપ સ્મોલ કેપમાં પણ આપણે સારા એવા હાઈ બન્યા છે. તો હવે જોવાનું રહેશે કે હવે શું આ કારોબાર આપણે પણ આગળ પણ આપણને મજબૂતી જોવા મળે છે કે નહીં. તો આ વાતથી આપણે સેટઅપની તો એક બ્રેકનો સમય થશે. બ્રેક બાદ આપણા ગેસ્ટ આપણી સાથે જોડાઈ જશે, જે બાદ આપણે એમની સાથે આજે માર્કેટની સેટઅપની તો ચર્ચા કરીશું, પરંતુ ગુરુવાર કઈ રીતના આપણને એમાં વલણો જોવા મળે છે એ ચર્ચા કરીશું, અને સ્ટોક સ્પેસિફિક પણ આપણે એમની સાથે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. હજી આપણે વાત કરી છે જસ્ટ હજી 2 મિનિટ થઈ છે, અને નિફ્ટીમાં આપણે જોયું હતું કે 22,800ની નજીક કારોબાર કરી રહ્યા હતા, પરંતુ શાર્પ એમાં એક સેલિંગ જોવા મળ્યું છે અને નિફ્ટી 22,600 ઉપર, એટલે કે લાલ નિશાનમાં આપણને નિફ્ટી આવી ગઈ છે, જો ઓલમોસ્ટ 40 અંકની કમજોરી બતાવે છે. અને બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો જે 49,974ના હાઈ બનાવ્યા હતા, કે જ્યાંથી અરાઉન્ડ હતા 49,390, એટલે કે 600 અંકનો ઘટાડો આપણને છેલ્લી 5 થી 10 મિનિટમાં આપણને અહીંયા બેંક નિફ્ટીમાં પણ જોવા મળે છે. એટલે કે એકદમ શાર્પ આપણને અહીંયા પ્રોફિટ બુકિંગ થતું જોવા મળે છે. આપણે દરેક પર આપણે એક ચર્ચા કરીશું કે આપણા ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, હેમેન સર અને અસીમ સર. ગુડ આફ્ટરનૂન સર, આપનું ક્લોઝિંગ કેપિટલમાં ખૂબ ખૂબ સ્વાગત છે સર. હેમેન સર, હું સૌ પ્રથમ તમારી સાથે ચર્ચા કરવા માગીશ કે આજે નિફ્ટીમાં આપણે જે રીતના જોયા કે લાઈફ હાઈ આપણને બનતા જોવા મળ્યા છે, અને આપણને એક મજબૂતીના એક સંકેત જોવા મળ્યા છે કે આપણે 22,500ની ઉપર આપણે એક તો સપોર્ટ તો સારો એવો લીધો, અને સાથે સાથે આપણા જે નવા લાઈફ હાઈ પણ આપણને બનતા જોવા મળે છે, પરંતુ એકદમ 10 મિનિટમાં આપણને જે શાર્પ સેલિંગ જોવા મળ્યું છે, આનું કારણ સર એક સમજાતું નથી સર. એક સમજાવશો સર આપણને નિફ્ટીના આપણને લેવલ આપણે એક વખત કરી લઈએ. વેરી ગુડ આફ્ટરનૂન, આભાર તમારા શોમાં બોલવા માટે. તમે જોશો તો ઓલ ટાઈમ હાઈ હતું 22,775 10 એપ્રિલ, આજનું હતું 22,783. હવે 5-7 પોઈન્ટ આ લેવલ પર કંઈ મોટી વાત હોય નહીં, એટલે આપણે ઓલ ટાઈમ હાઈ પર રેઝિસ્ટન્સ આવવું સ્વાભાવિક છે, અને એ આપણે રેઝિસ્ટન્સ જોયું છે. હવે જેમ તમે પણ શોમાં કીધું 22,800 કોલ રાઇટિંગ છે, હું કહું છું 22,800થી 22,700 15 પોઈન્ટ છે, એટલે એ જ લેવલ છે. એટલે જ્યાં સુધી આ 22,775-80ની ઉપર બંધ નહીં આવે નિફ્ટી, ત્યાં સુધી કદાચ થોડું નાનું કોન્સોલિડેશન થઈ શકે, એનો વાંધો નથી. પણ હવે અહીંયા જે 22,526 જે 7 માર્ચના જે સ્વિંગ હાઈ કર્યો હતો, એની નીચે હમણાં બંધ નહીં આવવું જોઈએ. જો એ હમણાં એની નીચે બંધ આવશે તો ટાઈમ બેંગ માટે સેટઅપ થોડું ખરાબ થઈ જશે. એટલે હમણાં તો કંઈ વાંધો નથી, પણ આ 22,775ની ઉપર બંધ આવવું બહુ જ જરૂરી છે. એ નહીં આવે ત્યાં સુધી નિફ્ટીમાં વધારે અપસાઇડ કદાચ નહીં આવે. ઓકે, તો નિફ્ટીમાં આપણે 22,800ની ઉપર ક્લોઝ થવું ઘણું જરૂરી છે. આપણે બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં સારા ખેંચવા મદદ કરવામાં પણ આજે મજબૂતીમાં બેંક નિફ્ટી વધારે હતો, અને અત્યારે ડાઉન આવવામાં પણ બેંક નિફ્ટી સૌથી આગળ છે. કે બેંક નિફ્ટીમાં આપણે જોઈ કે 49,974 બાજુ આપણને હાઈ બન્યા, કે 50,000થી ફક્ત 26 પોઈન્ટ દૂર આપણને એમાં હાઈ બનતા જોવા મળે છે, પરંતુ ઉપરના લેવલથી શાર્પ આપણને સેલિંગ જોવા મળે છે, કે 600 પોઈન્ટનું આપણે એમાં સેલિંગ જોવા મળે છે. તો એક વખત બેંક નિફ્ટીના પણ આપણે એક સપોર્ટ ને રેઝિસ્ટન્સની આપણે વાત કરી લઈએ હેમેન સર. બેંક નિફ્ટીના આજે જ નવો ઓલ ટાઈમ હાઈ કર્યો છે, એટલે રેઝિસ્ટન્સ તો બહુ બચતા નથી.
જે આજનો હાઈ જ હવે રેઝિસ્ટન્સ માનીએ 49,974, પણ જે 10 એપ્રિલનો જે સ્વિંગ હાઈ હતો 49,057, એ હવે મારી હિસાબે સપોર્ટ લેવલ તરીકે આપણે ગણવો જોઈએ, કારણ કે ઇન્ટ્રાડેમાં પણ જોશો તો એ જ લેવલ આવે છે, એની પહેલાં ખાસ કાંઈ આવતું નથી. હા, એક છે, તમે એકદમ જ અડધો કલાકના ઇન્ટ્રાડે ચાર્ટ પર જોતા હો તો તમને 49,250ની આસપાસ નાનો એક સપોર્ટ લેવલ બને છે. ઓકે, તો આપણે ધ્યાન આપણે રાખીશું બેંક નિફ્ટીના લેવલ. અસીમ સર, ગુડ આફ્ટરનૂન. હું સર તમારી સાથે સર સ્પેશિયલી સર મિડ કેપ અને સ્મોલ કેપનો વ્યૂ સર લેવા માગીશ કે આપણે સતત 7 દિવસથી આપણને મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને તેજી જોવા મળી છે. જો કે એમાં આજે આપણને નવા લાઈફ હાઈ એમાં પણ આપણને બનતા જોવા મળે છે કે 51,000 ઉપર આપણને મિડ કેપમાં આપણને લાઈફ હાઈ બનતો જોવા મળે છે અને સ્મોલ કેપમાં પણ આપણે 17,200 આજુબાજુ આપણને લેવલ જોવા મળે છે. તો સર શું લાગે છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં હજુ પણ આપણને આગળ તેજી જોવા મળી શકે કે અહીંયા કારોબારમાં એક કન્સોલિડેશન આવી શકે છે? ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન એમએનભાઈ, ગુડ આફ્ટરનૂન. આપને પણ ગુડ આફ્ટરનૂન. અને ખાસ કરીને જે આપનો સ્પેસિફિક પ્રશ્ન જે મિડ કેપ માટે છે અને સ્મોલ કેપ માટે છે, તો છેલ્લા 1 વર્ષમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણકારોને ખૂબ સારું વળતર મળ્યું છે અને એમાં રિટેલ પાર્ટિસિપેશન પણ આપણે ઘણું સારું જોઈ રહ્યા છીએ. હવે જ્યારે આપણે એક લેવલે પહોંચીએ, હંમેશા જે હમણાં એમએનભાઈ પણ વાત કરી કે જ્યારે એક ટોપ ઉપર પહોંચતા હોય તેમાં કરેક્શન આવે સ્વાભાવિક હોય છે. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ માટે હું થોડું એટલું કહીશ કે 2 ફેક્ટર છે. એક તો આપણે અત્યારે માર્ચના રિઝલ્ટ્સની સિઝનમાં છીએ, એક પછી એક કંપનીના રિઝલ્ટ્સ આવી રહ્યા છે અને જે અત્યારે રિઝલ્ટ્સ આવ્યા છે એ ઘણા સારા પણ આવી રહ્યા છે. એટલે જે આપણે માર્કેટમાં જે અપેક્ષા હતી એના કરતાં પણ અમુક સ્ક્રિપ્ટમાં ઘણા સારા રિઝલ્ટ્સ છે. એટલે મિડ કેપ અને સ્મોલ કેપમાં વેલ્યુ એડિશન ચોક્કસ થઈ શકે છે. પણ જ્યારે પણ રોકાણકાર કોઈ મિડ કેપ અને સ્મોલ કેપમાં જે રોકાણ કરતા હોય તો મારી એટલી જ સલાહ રહેશે કે સ્પેસિફિકલી ખાસ કરીને જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય એવામાં કરું. કારણ એક જ છે, ઘણી વખત લિક્વિડિટીના ઇસ્યુઝ થતા હોય છે અને એમાંથી એક્ઝિટ લેવું પણ થોડું ડિફિકલ્ટ થતું હોય છે. પણ ઓવરઓલ જ્યારે આપણે એક ડિસ્કશન કરતા હોઈએ તો હું માનું છું કે આપણા જે મિડ કેપ લેવલની કંપનીઓ છે એના પરફોર્મન્સમાં કોન્સ્ટન્ટ સુધારો થઈ રહ્યો છે. એટલે સેક્ટર વાઇઝ મિડ કેપમાં ઇન્વેસ્ટ કરવું મારી એડવાઇસ છે. ખાસ કરીને જો સ્પેસિફિકલી વાત કરીએ તો અત્યારે મને ફાર્મા એઝ વેલ એઝ પાવર સેક્ટરના જે કંપનીઓ છે એમાં રોકાણ સારું લાગી રહ્યું છે. પણ થોડુંક મિડ કેપ અને સ્મોલ કેપ કરતાં હું થોડુંક ડિફરન્ટ વાત કરીશ કે ફેડની મિટિંગ છે. આપણે 1 મે આપણને પણ જાણવા મળશે કે ફેડનું આઉટકમ શું આવે છે. બીજી બાજુ આપણે ત્યાં ઇલેક્શનનો માહોલ છે. એક વસ્તુ ચોક્કસ છે કે જે રિઝ્યુમ છે કન્ટિન્યુ રહે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે અને માર્કેટ એ ગ્રેજ્યુઅલી ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. રોકાણકારોને મારી એટલી સલાહ છે, આ તો આપણે વાત કરતા હતા એ દરમિયાન જ માર્કેટમાં એક કરેક્શન આવી ગયું, પણ મારું થોડું કોશન રાખવાની એટલા માટે એડવાઇસ છે કે ઓવરઓલ તમે જો જીઓ પોલિટિકલ સિચ્યુએશન જોશો તો સિચ્યુએશન બહુ જ ફ્રેજાઇલ છે. બીજી બધી કન્ટ્રીઝમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. આપણે ટીલ ડેટ આપણા ડેટા ઘણા સારા છે, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આપણે જે આઉટસાઇડ છે એને ઇગ્નોર નહીં કરી શકીએ. માર્કેટનો ટ્રેન્ડ મજબૂત છે, માર્કેટ સારું રિટર્ન ચોક્કસ આપશે, પણ મારી સલાહ એટલી જ છે કે ફંડામેન્ટલ સ્ટોક્સ જે સ્ટ્રોંગ કંપનીઓ છે એમાં રોકાણ કરે. પણ જે ટ્રેડિંગ કરે છે એમને વોલેટિલિટી ચોક્કસ ડાયજેસ્ટ કરવી ઘણી વખત ડિફિકલ્ટ પડતી હોય છે. સો કોશિયસ વલણ મારું થોડું રાખવાની એડવાઇસ છે. ઓવરઓલ તમે 1 વર્ષની વાત કરતા હો તો હું ડેફિનેટલી ભૂલીશ છું, પણ અનધર 1 or 2 મંથ્સ આપણને વોલેટિલિટી ચોક્કસ જોવા મળી શકશે. ઓકે, આપણે અસીમ સર ખૂબ સરસ રીતે સમજાવ્યું કે જો તમે કોશન રાખવાની તો જરૂર છે, પરંતુ જો તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો મિડ કેપમાં ફંડામેન્ટલ સ્ટોકમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ક્વિક એક નાનકડા વિરામની સમય થઈ ગયો છે. વિરામ બાદ આપણે ફરીથી આપણી પાસે સ્ટોક રિલેટેડ આપણે બહુ ઘણા સ્ટોક આપણે ચર્ચા કરવાના છે, દરેક પર આપણે ચર્ચા કરીશું એક વિરામ બાદ. તો બ્રેક બાદ ફરી આપનું એક સ્વાગત છે. હું સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરીશું તો કેવીસી ઇન્ટરનેશનલની હું વાત કરવા માગીશ કે હેમેન સર કેવીસી ઇન્ટરનેશનલ આપણે એક ચાર્ટ એક વખત જોઈ લો કે એમાં એક સમાચાર હતા કે કંપનીને ₹1,036 કરોડનો ઓર્ડર મળ્યો હતો અને આ યુએઈમાં ઓવરહીટેડ ટ્રાન્સમિશન લાઇન અને અમેરિકામાં ટાવર, હાર્ડવેર અને પોલ્સના સપ્લાય માટે ઓર્ડર છે. જો કે શરૂઆતી કારોબારમાં 5% તેજી જોવા મળી હતી, પરંતુ થોડો મામૂલી ઘસારો પર તે બાદ આપણે જોવા મળ્યો છે કે જે રીતે આપણને માર્કેટમાં કરેક્શન જોવા મળ્યું એ રીતે આપણને સ્ટોકમાં પણ આપણને કરેક્શન જોવા મળ્યું છે. તો કેસી ઇન્ટરનેશનલમાં સર આપણે અહીંયાથી કઈ રીતના આગળ વલણો જોવા મળી શકે છે? વેરી ગુડ આફ્ટરનૂન ટુ અસીમભાઈ.
યોમિક, તમે કીધું એમ માર્કેટમાં કરેક્શન છે એટલે તમે જોશો તો કેઈસીમાં પણ થોડું કરેક્શન આવ્યું છે, પણ જે હાઈ કર્યો તો તમે જોશો તો 838.85 ચોથી એપ્રિલે, ત્યાર પછી થોડુંક એક કરેક્ટિવ ફેઝમાં એન્ટર થઈ ગયો છે કેઈસી ઇન્ટરનેશનલ, એટલે કદાચ કોન્સોલિડેશનમાં થોડો ટાઈમ લાગી શકે. તમે ચાર્ટ જોશો તો મીડિયમ ટર્મ, લોંગ ટર્મ, કોઈ પણ ટાઈમ ફ્રેમ પર જોશો સ્ટોક તેજીમાં જ છે, એટલે આમ તો વાંધો નથી. પણ નિયર ટર્મમાં આઈ થિંક આજે થોડું એક નાનું કરેક્શન આવ્યું છે, એટલે એક મોટી રેન્જ સેટ થઈ ગઈ છે 690 કે 790. હવે આની ઉપર પાર થાય, 790 ઉપર બંધ આવે તો આપણે અપસાઇડ જોઈ શકીએ. 690 નીચે બંધ આવે તો કદાચ થોડી ખરાબી આવી શકે, પણ એવું તો લાગતું નથી. અહીંયા સાઈડવેઝ થોડું કોન્સોલિડેટ કરે, 790 પાર ન કરે ત્યાં સુધી. ઓકે, તો અહીંયા આપણને કન્સોલિડેશન જોવા મળી શકે છે, અને આપણે ચાર્ટમાં પણ જોઈએ તો અત્યારે હાલ 10 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર જ છે, એટલે કે તમે જે પ્રમાણે જણાવેલું કે 690 લેવલ સુધી તો આપણે કોઈ વાંધો એમાં છે નહીં ટ્રેન્ડની. અને અસીમ સર, આપણે ટ્રેન્ડની તમારી સાથે હું ચર્ચા કરવા માંગીશ કે ટ્રેન્ડના જે પરિણામો આવે છે, એક સારા એવા નંબર આવે છે કે Q4માં કંપનીએ કુલ ₹712 કરોડનો નફો આવ્યો છે, જે ગયા વર્ષે ₹45 કરોડ નફો હતો તેમનો, એટલે નફામાં સારો એવો વધારો થયો છે. સામે એમની આવક 51% વધીને ₹3,928 કરોડ જોવા મળી છે, અને કે નાણાકીય વર્ષ 2024માં જુડિયોએ કુલ 193 નવા સ્ટોર ઓપન કર્યા છે. એમનો જે એક લક્ષ્યાંક હતો કે 200 સ્ટોર ઓપન કરવાનો એમનો લક્ષ્યાંક હતો, જે ઓલમોસ્ટ એમની નજીક તેઓ પહોંચી ગયા છે. અને મેનેજમેન્ટનું એ પણ કહેવું છે કે હજુ પણ તેઓ આગળ અહીંયાથી સ્ટોર વધારવાનું લક્ષ્ય રાખી રહ્યા છે, એટલે કે આ એક સમાચાર છે. અને બીજું એમની જે આવકની વાત કરીએ સ્પેસિફિક, તો 20% ફાળો એમની જે બીપીસી એટલે કે બ્યુટી અને પર્સનલ કેર, ઇનરવેર અને ફૂટવેરની પ્રોડક્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અને આ જે સમાચાર આવ્યા છે પરિણામ, તેના બેઝ ઉપર નુવામાએ બાયના રેટિંગ આપે છે કે બાયના રેટિંગ સાથે તેમણે લક્ષ્ય 4,304નો જે લક્ષ્યાંક આપ્યો હતો, જે વધારીને 4,926ના લક્ષ્યાંક કર્યા છે. અને નુવામાનું એવું માનવું છે કે જુડિયોની જે ફ્રેન્ચાઇઝીમાં જે વધારો થઈ રહ્યો છે એના કારણે પ્રોફિટમાં સારો એવો ગ્રોથ જોવા મળશે. અને આજે શેરમાં પણ આપણને 5%ની વધુ મજબૂતી જોવા મળી હતી, અને શેરમાં નવા 52 હાઈ પણ જોવા મળે છે, એટલે ઓવરઓલ આપણને ટ્રેન્ડમાં સારી એવી આપણને મજબૂતી જોવા મળી છે. તો આપણે ટ્રેન્ડ સર સમજીશું કે કઈ રીતનું આગળ આપણને જોવા મળી શકે છે. એક તો સૌપ્રથમ જ્યારે રિટેલની વાત આવે છે તો આપણે હમણાં રિલાયન્સ રિટેલના પણ રિઝલ્ટ જોયા, એ પણ બહુ જ સારા રિઝલ્ટ હતા. અને ખાસ કરીને ટ્રેન્ડનો સ્પેસિફિક ક્વેશ્ચન આપનો છે તો એક વસ્તુ ચોક્કસ છે કે જે જુડિયોનું એમનું જે પેનિટ્રેશન છે એ એટલા માટે પ્રોમિસિંગ છે કે એમાં ફૂટફોલ્સ એટલા સારા મળી રહ્યા છે કે એની પ્રોડક્ટની રેન્જ જે છે એ કદાચ બધાને પોસાય એવી છે, એટલે મીન્સ રેન્જ ઇઝ મીડિયમ લેવલની રેન્જ છે, અને એ કારણસર મોસ્ટ સક્સેસફુલ મોડલ આ એક બનેલું છે. અને જે મને નોલેજ છે એ પ્રમાણે જુડિયોમાં સૌપ્રથમ કંપની પોતાના ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી ફ્રેન્ચાઇઝી મોડલથી કામ કરી રહ્યું છે, એટલે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ પ્રમાણમાં ઓછું થાય છે. વેરેઝ તમે જોશો તો ફૂટફોલ સારા થયા પછી રિટર્ન ઘણા સારા મળી રહ્યા છે. એટલે આ એક જુડિયોની વાત છે. પણ જે બધા બીજા ડિપાર્ટમેન્ટ્સ છે કે જેમાં રિટેલ આવી રહ્યું છે એ પણ ઘણા સારા પરફોર્મન્સ કરી રહ્યા છે. અને ઇન માય ઓપિનિયન ટ્રેન્ડ માટે તો હું એકદમ બોલીશ છું. ઓફકોર્સ 4,900ની વાત કરી છે બ્રોકરેજ હાઉસે, પણ જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હશે તો આ ભાવે પણ એક ઇન્વેસ્ટમેન્ટ કરવાની મારી એડવાઇસ છે. આઈ એમ એબ્સોલ્યુટલી બુલિશ ઓન ટ્રેન્ડ. એટલે લોંગ ટર્મ માટે આપણે જેમ હમણાં વાત કરતા હતા કે કરો ઓકે સર, તો તમે ટ્રેન્ડમાં જે રીતે સર વાત કરી એ પ્રમાણે સર હજી આપણને મજબૂતી જોવા મળી શકે છે લોંગ ટર્મ માટે, એટલે કે કરંટ ભાવથી પણ આપણને અહીંયાથી ખરીદી કરવાની સલાહ બને છે અસીમ સર તરફથી. હાલ એક ફિલ આપણે વાત કરીએ તો જો માર્કેટની આપણે વાત કરીએ તો માર્કેટમાં આપણને 5%નો ઘટાડો નિફ્ટીમાં જોવા મળે છે, બેંક નિફ્ટીમાં પણ આપણને 5%નો ઘટાડો મળે છે. આપણે દરેક પર ચર્ચા કરીશું અને સ્ટોકમાં પણ હજી આપણે એક આગળ ચર્ચા યથાવત રાખીશું, પણ હાલ એક આપણે નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. વિરામ બાદ ફરીથી આપણે ચર્ચા યથાવત રાખીશું. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જો આપણે માર્કેટ તો ઓલમોસ્ટ બંધ થઈ જ ગયા છે. આપણે એક વખત ચર્ચા કરી લઈએ માર્કેટની. તો નિફ્ટી 50ની વાત કરું તો 5%નો ઘટાડો આપણે નિફ્ટીમાં જોવા મળે છે, બેંક નિફ્ટીમાં પણ આપણને 5%નો ઘટાડો જોવા મળે છે. એમાં
બહુ મોટું કરેક્શન આપણને ઉપરના સ્તરથી જોવા મળ્યું છે કે બેંક નિફ્ટીમાં આપણને 49,000 લોકો ઓલમોસ્ટ 50,000ની નજીક આપણને હાઈ જોવા મળે છે, પરંતુ જે રીતનું આપણને સેલિંગ આવ્યું તો ઉપરના સ્તરેથી ઓલમોસ્ટ આપણને 600 થી 700 અંકનો ઘટાડો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યો છે. અને જો વાત કરું મિડ કેપ સ્મોલ કેપની, તો મિડ કેપમાં પણ 0.5% આપણને વધારો હતો સવારે, જે ઘટીને અત્યારે ફ્લેટ તરફ આપણને આવી ગયા છે. અને સ્મોલ કેપમાં પણ આપણને ફ્લેટ કામકાજ એટલે કે 17,000ના મહત્વના સ્તર પર આપણને જોવા મળી છે. સ્વાભાવિક છે કે 2-3 દિવસથી જે રીતની આપણને તેજી થતી જોવા મળી હતી, એટલે કે એક પ્રોફિટ બુકિંગ તો માર્કેટમાં આપણને જોવા મળવાનું છે. એટલે આ વાતથી આપણે નિફ્ટી, બેંક નિફ્ટી અને મિડ કેપ સ્મોલ કેપની હવે હું વાત કરીશ તો સેક્ટોરિયલ ઇન્ડિસીસની વાત કરીશ કે જેમાં નિફ્ટી ઓટો આજે ટોપ ઓફ ધ સેક્ટર હતો, કે જેમાં આપણને શરૂઆતી કારોબારમાં 2.5 થી 3% આપણને વધારો નિફ્ટી ઓટોમાં જોવા મળ્યો હતો. જો આપણે સ્પેસિફિક હું સ્ટોકની વાત કરીશ તો એક M&M આપણને સૌથી વધારે આજે જોવા મળ્યો છે. નિફ્ટીનો ટોપ ગેઇનર પણ આપણને M&M આજે જોવા મળ્યો હતો. એના પણ આપણે સમાચાર છે, એના પણ આપણે ગેસ્ટ સાથે ચર્ચા કરીશું. એની સાથે જો બીજા સ્ટોકની વાત કરું નિફ્ટી ઓટોમાં, તો એક M&M હતો 0.5%ની તેજી, અશોક લેલેન્ડમાં આપણને એક 0.4%ની તેજી જોવા મળી છે. જે બાદ હીરો મોટોકોર્પમાં આપણને 2 થી 2.25%ની તેજી જોવા મળી છે. MRFમાં બજાજ ઓટો, TVS મોટર્સ, આ ત્રણેય સ્ટોકમાં આપણને 1.5 થી 2%ની તેજી આપણને આમાં પણ એક જોવા મળી છે. હવે વેચવાલી ક્યાં હતી? જેમ આપણે અત્યાર સુધી એક સંકટ છે નિફ્ટી આઈટી, કે આજે પણ આપણને નિફ્ટી આઈટીમાં ભારે વેચવાલી જોવા મળી છે. 1%ની ભારે વેચવાલી સાથે નિફ્ટી આઈટીમાં આજે પણ આપણને માર્કેટ બંધ થતા જોવા મળ્યા છે. કે જો એમાં હું વાત કરું સ્પેસિફિક સ્ટોક રિલેટેડ, તો એમાં સ્ટોકમાં સૌ પ્રથમ આપણે વિપ્રો એક ધ્યાનમાં આવે છે કે વિપ્રોમાં આપણને એક સૌથી વધારે વેચવાલી જોવા મળી હતી. અને જે બાદ આપણે ટેક મહિન્દ્રા આપણે ધ્યાન પર રાખીશું કે ટેક મહિન્દ્રામાં આપણને 0.2%ની વેચવાલી જોવા મળી છે. જ્યાં સામે કોફોર્સમાં આપણને 0.2%ની વેચવાલી જોવા મળી છે. L&T ટેકનોલોજીમાં 0.2%ની વેચવાલી જોવા મળી છે. HCL ટેક, TCS, એમ્ફેસિસ, ઇન્ફોસિસ, દરેક સ્ટોકમાં આપણને આજે વેચવાલી જોવા મળી છે. નિફ્ટી આઈટીના આજે એક પણ સ્ટોક એવો નહોતો કે જે ગ્રીનમાં આપણને બંધ થતો જોવા મળ્યો છે. આ વાત થઈ આપણે નિફ્ટી આઈટીની. હવે નિફ્ટી રિયલ્ટીની આપણે જેમ સવારે વાત કરી હતી શોમાં, કે નિફ્ટી રિયલ્ટી કે રિયલ એસ્ટેટના જે રીતના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને રિયલ એસ્ટેટની જે રીતે માંગ વધી રહી છે, કે જેની અસર આપણને નિફ્ટી રિયલ્ટીના સ્ટોકમાં જોવા મળે છે. કે આજે પણ આપણને રિયલ્ટીના સ્ટોકમાં આપણને ઘણો સારો વધારો જોવા મળે છે. જો ઇન્ડેક્સની વાત કરીશ તો ઇન્ડેક્સમાં આપણને 0.5%ની તેજી આપણને નિફ્ટી રિયલ્ટીમાં જોવા મળી છે. અને જો સ્ટોક સ્પેસિફિક આપણે હું ચર્ચા કરું તો પ્રેસ્ટીજ એસ્ટેટ, કે એમાં સૌથી વધારે આજે ટોપ ઓફ ધ હાઈ ગેનર હતો જે નિફ્ટી રિયલ્ટીનો, કે 4%ની તેજી આપણને નિફ્ટી રિયલ્ટીમાં જોવા મળી છે. હવે ફોઇનિક્સ મિલ્સ લઈ લો, કે એમાં પણ આપણને 3.5%ની તેજી જોવા મળી છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝની વાત કરું તો એમાં પણ આપણને 0.2%ની તેજી આપણને બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં જોવા મળી છે. સામે શોભા, ગોદરેજ પ્રોપર્ટી, DLF, આ બધા શેરમાં આપણને આજે લીલા નિશાનમાં આપણને તેજી સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે આપણે વાત કરીએ તો ગઈકાલે આપણે જોયું હતું કે નિફ્ટી PSU બેંક અને પ્રાઇવેટ બેંક એ બેમાં આપણને સારી એવી તેજી જોવા મળી હતી. PSU બેંકમાં આપણને શરૂઆતી કારોબારમાં તો આપણને તેજી જોવા મળી હતી, પરંતુ આજે જે રીતનું આપણને બેંક નિફ્ટીમાં કરેક્શન જોવા મળ્યું, કે એમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. કે નિફ્ટી PSU બેંક તો આપણે હજી પણ 0.5% પ્લસ જ બંધ થયો છે, પરંતુ પ્રાઇવેટ બેંક છે જે કે થોડુંક માઇનસ આપણને બંધ થતું જોવા મળ્યું છે. જો નિફ્ટી PSU બેંકની હું વાત કરું તો PSU બેંકમાં આજે ટોપ ગેઇનરમાં જો આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડા હતો, કે જે 281 રૂપિયા ઉપર ઓલમોસ્ટ 3.5%ની તેજી સાથે આપણને બંધ થતું જોવા મળ્યું છે. PNB પણ આપણને 0.3%ની તેજી સાથે બંધ થતું જોવા મળ્યું. JKમાં આપણને 5%નો મજબૂતી જોવા મળી છે. અને કેનેરા બેંકમાં આપણને એક જોવા મળી છે. જો કે SBIમાં આપણને ફ્લેટ કારોબાર જોવા મળે છે, કે શરૂઆતીમાં તો આપણને વધારે જોવા મળ્યો હતો, પરંતુ જે રીતે બેંક નિફ્ટીમાં ઘસારો આવ્યો તો SBIમાં એક થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. કારણ કે ગઈકાલે આપણે જોયું કે એમાં આપણને 3.5 થી 4%ની તેજી SBIમાં જોવા મળી હતી. એટલે અહીંયા આજે આપણને એક ફ્લેટ તરફ આપણને એમને જોવા મળ્યું છે. હવે જો આપણે વાત કરીએ તો એક નિફ્ટી પ્રાઇવેટ બેંકની મેં તમને જાણ કરી કે આપણને લાલ નિશાનમાં બંધ થતું જોવા મળ્યું છે, કે જેમાં નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 24,830ના હાઈ બન્યા હતા, પરંતુ 24,830થી જે ઘસારો આવ્યો 24,474, એટલે કે ઉપરના લેવલથી ઓલમોસ્ટ 350 અંકનો ઘટાડો આપણે નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં જોવા મળ્યો છે. હવે જો આપણે એમના સ્ટોક સ્પેસિફિક હું જો વાત કરીશ તો એમાં બંધન બેંક કયા એવા હતા સ્ટોક કે જે પ્રાઇવેટ બેંક માઇનસમાં બંધ થઈ તો પણ શેર હજી પ્લસ હતા, જે કે બંધન બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ફેડરલ બેંક, એ બધામાં આપણને પોઝિટિવિટી જોવા મળી છે. પરંતુ નિફ્ટી પ્રાઇવેટ બેંકને નીચે ઘસેડવામાં સૌથી આગળ હોય તો એક યસ બેંક આપણને જોવા મળ્યું છે, કે યસ બેંકમાં આપણને 3.5%નો ઘટાડો જોવા મળ્યો છે. કોટક મહિન્દ્રા બેંક 1%નો ઘટાડો જોવા મળે છે. જો કે આપણે કોટક બેંકના આપણને સમાચાર તો આપણને ખ્યાલ છે જ, કે કોટક બેંકમાં આપણને જે સમાચાર આવ્યા હતા કે એમના ક્રેડિટ કાર્ડ ને બધા ઉપર પાબંદી લગાવવામાં આવી છે, એટલે કે પરમ દિવસે આપણને સૌથી વધારે, એટલે કે શુક્રવારે આપણને સૌથી વધારે મોટો ઘસારો કોટક બેંકમાં જોવા મળ્યો હતો. જો કે ગઈકાલે થોડો મામૂલી આપણને તેજી જોવા મળી હતી, પરંતુ આજે ફરીથી આપણને એમાં ફરીથી એક મંદી જોવા મળી છે. તો આ વાત થઈ આપણે ઓવરઓલ આજના માર્કેટની. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા આપણા ગેસ્ટ સાથે ચાલુ રાખીશું. તો હેમેન સર, અલ્ટ્રાટેક સિમેન્ટ આજના દિવસે એક ધ્યાન પર છે કે એમના જે Q4ના જે અપડેટ આવ્યા છે, કે નફો એમનો 36% વધીને ₹2258 કરોડ એમનો થયો છે.
અને ક્વાર્ટરલી બેઝિસ પણ એમનો 27 નફો વધ્યો છે. સેલ્સમાં જો વાત કરું તો વાર્ષિક ધોરણે 9.4% વધીને ₹20,419 કરોડ એમનું સેલ્સ આવ્યું છે અને ક્વાર્ટરલી બેઝિસ પણ એમના સેલ્સમાં 22% વધારો જોવા મળ્યો છે. ઇબિટાની જો વાત કરું સ્પેસિફિક તો ક્વાર્ટરલી બેઝિસ 25% અને વાર્ષિક બેઝિસ 23% વધીને ₹4,250 કરોડ જોવા મળ્યો છે. હવે એમનો જે મેઇન બિઝનેસ છે ગ્રે સિમેન્ટ, તો એમાં ઘરેલું ગ્રે સિમેન્ટ છે એમાં વાર્ષિક ધોરણે 11% વધારો અને ક્વાર્ટરલી બેઝિસ 31% વધારો એમના ગ્રે સિમેન્ટમાં થયો છે. એટલે કે ₹33.22 મિલિયન ટન એમના ગ્રે સિમેન્ટની આવક છે. જ્યારે બીજા નાના સેગમેન્ટની વાત કરીએ જેવી કે વ્હાઇટ સિમેન્ટ, રેડી મિક્સ, એ બધામાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. અને એના પરિણામના ધ્યાનમાં રાખીને જેફરીસે બાયના રેટિંગ આપ્યા છે કે એના ₹11,560ના લક્ષ્યાંક જેફરીસ તરફથી આવ્યા છે અને નોમુરાએ પણ બાયના રેટિંગ સાથે 20% ઉપરના ₹12,000ના લક્ષ્યાંક આપ્યા છે. તો આ વાત થઈ ઓવરઓલ અલ્ટ્રાટેક સિમેન્ટની. તો સર આપણને શું લાગે છે કે હજુ પણ અહીંયાથી તેજી આપણને જોવા મળી શકે અલ્ટ્રાટેક સિમેન્ટમાં? તેજી મળી શકે, પણ 9250 થી 10,180 એટલે 1000 પોઈન્ટની તેજી આવી ગઈ 7 દિવસમાં. એટલે અહીંયા પહેલાં એને થાક ખાવું જરૂરી છે. 10,300ની ઉપર હમણાં છેલ્લા 2-1 મહિનામાં બંધ નથી આવ્યો, સસ્ટેન નથી થયો. 10,300ની ઉપર બંધ આવશે એટલે તમારે 11,000ના દરવાજા ખુલી ગયા. એટલે મારી હિસાબે બાય ઓન ડિક્લાઇન છે. ચડીને લેવાનો મતલબ નથી, કારણ કે હમણાં જે વધારો થયો છે 1000 પોઈન્ટનો, એનું કદાચ થોડું ટાઈમ પ્રાઇસ કરેક્શન આવવું જરૂરી છે. ઓકે, તો આપણે વાત થઈ અલ્ટ્રાટેક સિમેન્ટની કે સરે જણાવ્યું એ પ્રમાણે આપણે ધ્યાન પર રાખીશું. અને અસીમ સર, આપણે આજના ટોપ ઓફ ધ ગેઇનરની વાત કરવા માંગીશ નિફ્ટીના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કે કંપનીએ એક નવી કોમ્પેક્ટ એસયુવી XUV 3XO લોન્ચ કરી છે અને કારની શરૂઆતી કિંમત ₹7.49 લાખ જેવું માનવામાં આવ્યું છે. અને મારુતિ, સુઝુકી, ટાટા નેક્સોન, હિન્ડાઈ વેન્યુ જેવી જે કાર છે એને પણ એક હરીફાઈ આપતું એક જોવા મળી શકે એવું એક મેનેજમેન્ટનું કહેવું છે. અને હાલ જે કંપની આ સેગમેન્ટમાં 5મા નંબરે છે અને તેઓનું એવું માનવું છે કે જલ્દી જ આવતા 3 વર્ષમાં તેઓ બીજા નંબરે અહીંયાથી આવી જશે. જો કે આ ન્યૂઝના બેઝ ઉપર આપણને શરૂઆતમાં 5%ની તેજી જોવા મળી હતી અને નવા લાઈફ હાઈ પણ મહિન્દ્રામાં જોવા મળે છે. તો સર આપણે આ જે સમાચાર છે એને કઈ રીતે એન્ટિસિપેટ કરીશું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે? સૌપ્રથમ તો જે ઓટોમોબાઈલ સેગમેન્ટની વાત કરીએ તો ઓટોમોબાઈલ સેગમેન્ટમાં જે પણ પ્લેયર્સ છે આપ જોશો તો દરેક કંપનીઓ પોતાના મોડલ્સ રેગ્યુલરલી લોન્ચ કરતી આવી છે અને જે અલગ અલગ સેગમેન્ટ્સ છે એમાં માર્કેટ શેર વધારવાનો પ્રયત્ન કરી રહી છે. આપણે ખ્યાલ હશે કે ગયા વર્ષે જ્યારે આપણે મીન્સ ઓટોમોબાઈલની ડિસ્કશન કરતા ત્યારે એક વસ્તુ ચોક્કસ હતી કે મારુતિના કેસમાં સ્પેસિફિકલી કે નવા જે મોડલ્સ છે એ લોન્ચ થવામાં ડિલે થઈ રહ્યું હતું અને ખાસ કરીને લક્ઝરી જે સેગમેન્ટ્સ છે એમાં મારુતિ વોઝ જરા લેગિંગ બિહાઇન્ડ હતું, પણ એમણે જે લોન્ચ કર્યા પછી મારુતિ ઓલ્સો ડુઈંગ વેરી વેલ. એઝ ફાર એઝ મહિન્દ્રા ઇઝ કન્સર્ન, મહિન્દ્રાની જે પોર્ટફોલિયો છે એમનો પ્રોડક્ટનો એ ઘણો જ વેરાયટી વાળો છે અને તમે જોશો તો દરેક સેગમેન્ટમાં કંપની બહુ સારું કામ કરી રહી છે. પર્ટિક્યુલરલી જે મોડલ લોન્ચ કર્યું છે અને જે એન્ટ્રી લેવલની પ્રાઇસ છે જરૂરથી બહુ જ એટ્રેક્ટિવ ગણી શકાય. અને આપણા દેશમાં જે ઓટોમોબાઈલનું જે માર્કેટ છે એટલું ફાસ્ટ ડેવલપ થઈ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ સેલ્સ એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ ઇન્ટ્રોડક્શન ઓફ ધી ન્યૂ મોડલ. અને બીજી વાત કે આપણે EV છે કે અત્યારે આપણે પેટ્રોલ છે, હાઇબ્રિડ છે, આ બધાની વાત કરી રહ્યા છે. કદાચ આવનારા સમયમાં આપણે ઓલ્ટરનેટ ફ્યુઅલની પણ ચર્ચા કરીશું. એટલે આ સેગમેન્ટ ખૂબ મોટા ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યું છે અને પર્ટિક્યુલરલી મહિન્દ્રાની આ પ્રશ્ન મને પૂછ્યો છે. ઓફકોર્સ ધીસ ઇઝ ડેફિનેટલી ગુડ ન્યૂઝ ફોર ધ કંપની, પણ મેં જેમ એમ કહ્યું એ પ્રમાણે માર્કેટ થોડુંક મને ઓવર દેખાઈ રહ્યું છે. MNભાઈ પણ હમણાં વાત કરી એઝ ફાર એઝ અલ્ટ્રાટેક ઇઝ કન્સર્ન, ફંડામેન્ટલી સારી કંપની છે, બહુ સારા રિઝલ્ટ પણ પોસ્ટ કર્યા છે, પણ થોડુંક કરેક્શનની રાહ જોવી જોઈએ. લોંગ ટર્મ વ્યૂ એબ્સોલ્યુટલી બુલિશ છે, શોર્ટ ટર્મમાં થોડું કોશન રાખવાની મારી એડવાઇસ છે. ઓકે, તો શોર્ટ ટર્મમાં આપણે કોશન રાખવાની જરૂર છે, પરંતુ જો લોંગ ટર્મ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હો તો એક સારો એવો એક સ્ટોક છે. અને હેમેન સર, આપણે હોનાસા કન્ઝ્યુમરની વાત કરીશ. મામા અર્થની જે પેરેન્ટ કંપની છે એના ઉપર કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીએ એક એડના રેટિંગ આપ્યા છે કે 5% ઉપરના ₹450ના લક્ષ્યાંક જેવો આપ્યા છે. અને તેમનું માનવું છે કે કલર કોસ્મેટિક, એક્સપોર્ટ, માસ BPC પ્રોડક્ટ અને સબ કેટેગરી પ્રોડક્ટમાં એક નવી ઓપોર્ચ્યુનિટી તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે. અને કે 2016માં પહેલી પ્રોડક્ટ લોન્ચ કરી હતી તેમના દ્વારા કે જેમાં એમનો ટ્રેક રેકોર્ડ અત્યાર સુધી સારો રહ્યો છે 2016થી. અને એમની જે ફાઇનાન્શિયલ કન્ડિશન પણ એક સારી અહીંયાથી આપણને જોવા મળી છે. એટલે જે શેરમાં આપણે શરૂઆતમાં 1%ની આપણને મજબૂતી જોવા મળી હતી, જે બાદ થોડો મામૂલી ઘસારો જોવા મળે છે. તો આ સ્ટોકના જે સમાચાર આવે છે એને આપણે કઈ રીતે એન્ટિસિપેટ કરીશું સર?
આપણી પાસે એમ એટલો બધો ડેટા નથી કે આપણે મીડિયમ ટર્મ વ્યૂ લઈ શકીએ, કારણ કે નવું લિસ્ટિંગ છે, 4-5 મહિનાનો ડેટા છે. પણ હમણાં સાઇડવેઝથી થોડું પોઝિટિવ થઈ રહ્યું છે. મોમેન્ટમ પાછું દેખાઈ રહ્યું છે સ્ટોકમાં. 55 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે સ્ટોક. મિકેનિકલ ઇન્ડિકેટર બધા ક્રોસઓવર બાયમાં આવી ગયા છે. હમણાં 445 ઉપર બંધ આવે તો વધારે સુધરી શકે. એટલે આસ્તે આસ્તે સ્ટોક એક વચમાં ઘણું તો નહીં, ડેટા છે એટલે ઘણું કીધું, 510 વાળો 360નું એક કરેક્શન આપી દીધું હતું, ઊંડું કરેક્શન. એ હવે એ ડાયજેસ્ટ કરી અને તેજીના નેક્સ્ટ તબક્કા તરફ વધી રહ્યો છે. બંધ થયા, ડેટા ઓછો છે એટલે થોડું કોશિયસ રહેવું જોઈએ. પણ જેટલો પણ ડેટા છે અહીંયાથી હમણાં 445નું લેવલ છે, મીડિયમ ટર્મ જુઓ તો 475. આ લેવલ્સની ઉપર મારી ગણતરીની હિસાબે અહીંયાથી સુધરવાની પૂરી તૈયારી છે. ઓકે, તો 475ના ઉપર આપણને એક નવી બીજી તેજી જોવા મળી શકે છે. જો કે અત્યારે હાલ આપણે ચાર્ટ જોઈએ તો 10 day and 50 day એક્સપોનેન્શિયલ મૂવિંગ ઉપર જ છે, એટલે કે આપણે એ પણ એક સપોર્ટ આપણે એક ધ્યાનમાં રાખી શકાય છે. હવે હું જના સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરવા માગીશ આપણે અસીમ સર તમારી સાથે. એમના ફંડામેન્ટલ એક વખત તમે જો ચર્ચા કરવા જાય, કારણ કે સ્ટોકમાં તો આજે આપણને 20% તેજી જોવા મળી છે. કે કંપનીના એક સમાચાર એ હતા કે કંપની 2025 સુધીમાં યુનિવર્સલ બેંકના લાયસન્સ માટે અરજી કરશે. અને જે એમના જે આજે હાઈ જોવા મળે છે એનું પાછળ બીજું એક રીઝન એના પ્રોફિટ પણ હતું, કે એમનો જે પ્રોફિટ આવ્યો છે Q4નો એમાં 4 ગણો વધારો એમના પ્રોફિટમાં જોવા મળ્યો છે. તો સર જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સર ફંડામેન્ટલી સર કઈ રીતના રહેશે, કોઈને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો? સૌપ્રથમ જે સ્મોલ ફાઇનાન્સ બેંકનો જે કોન્સેપ્ટ છે કે જેમાં જે ક્રેડિટ લિમિટ છે એ અપર કેપ થયેલી હોય છે, પરંતુ સામે છેડે જે માઇક્રો ફાઇનાન્સ અને સ્મોલ ફાઇનાન્સમાં ઇન્ટરેસ્ટનું જે અર્નિંગ છે એ વધારે હોય છે હંમેશા. આપ જોશો તો ઇવન ડિપોઝિટ ઉપર પણ ઇન્ટરેસ્ટ વધારે આપવામાં આવે છે, વેરેઝ ઇન ઓન ધ એડવાન્સીસ ઓલ્સો આપણને ઇન્ટરેસ્ટ વધારે આપવું પડતું હોય છે. એક જ જે આ બધી કંપનીઓ માટેનો પ્રોબ્લેમ હોય છે, દેટ ઇઝ એનપીએના પ્રોવિઝનિંગનું હોય છે. અને જે એફિશિયન્ટ કંપનીઓ છે કે જેમાં એનપીએના પ્રોવિઝનિંગ કંટ્રોલમાં રાખી શકે છે, એના માટે આ એક બહુ જ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. એઝ ફાર એઝ મારો એક કોન્સેપ્ટ છે કે બેન્કિંગ, ફિનાન્શિયલ્સ અને માઇક્રો ફાઇનાન્સ આ બધામાં ભારત જેવા દેશમાં ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અને અત્યારે જે આપણો એક પ્રોજેક્શન્સ તરીકે વાત કરતા હોઈએ તો જ્યારે આવનારા સમયમાં જ્યારે થર્ડ આપણે લાર્જેસ્ટ ઇકોનોમીની વાત કરતા હોઈએ આવનારા સમયમાં, તો સ્વાભાવિક રીતે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર પણ એટલું જ મેચ્યોર હોવું જોઈએ. અને આઈ થિંક એ આપણે એ તરફ જઈ રહ્યા છીએ. રિઝર્વ બેંકના જે પ્રોવિઝનિંગ છે એના પણ બહુ સ્ટ્રિંજન્ટ પ્રોવિઝન પ્રમાણે આ બધી જ કંપનીઓ સારી રીતે પરફોર્મ કરી રહી છે. મારા મત પ્રમાણે લોંગ ટર્મ માટે જના ફાઇનાન્સ બેંક છે, સાટિન ક્રેડિટ કાર્ડ છે, આ બધા ઉપર જરૂરથી ફોકસ રાખી શકાય. અને પણ એક લોંગ ટર્મ, અગેન હું રિપીટ એટલા માટે વારંવાર કરું છું કે આ બધી કંપનીઓમાં રિઝલ્ટ્સ ઉપર જ્યારે એક આપણને ઉછાળો જોવા મળે એ પછી માઇનોર કરેક્શનની અપેક્ષા પણ રાખી શકાતી હોય છે. પણ હું આ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે જ વાત કરી રહ્યો છું. લોંગ ટર્મ ઇન્વેસ્ટર ઘટાડે ડેફિનેટલી બાય કરે. આ બધી જ કંપનીઓ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી આવનાર સમય બનશે. બેન્કિંગ, ફિનાન્શિયલ એટલે અને ઓફકોર્સ સ્મોલ ફાઇનાન્સ બેંક્સ અને માઇક્રો ફાઇનાન્સ, આ બધા માટેનો વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે. ઓકે સર, તમે બહુ ઘણું સરસ રીતે તમે સમજાવ્યું કે જો તમે શોર્ટ ટર્મ પર્પસ હોય તો અત્યારે હાલ તમે અવોઇડ કરો, પરંતુ જો લોંગ ટર્મ પર્પસથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો જના સ્મોલ ફાઇનાન્સ બેંક અને બીજી માઇક્રો ફાઇનાન્સ બેંકમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો હેમેન્દ્ર સર, આપણા BTST યા શોર્ટ ટર્મ પિક્સ આપણા તરફથી કોઈ? પહેલો સ્ટોક છે જે પોઝિટિવ લાગી રહ્યો છે એ છે બાટા. બાટા અહીંયાથી એક શોર્ટ ટર્મ બોટમ કર્યું છે. સ્ટોક પોઝિટિવ ડાયવર્જન બતાડીને ફરવાના મૂડમાં છે, એટલે બાટા 1369 છે હમણાં. કન્ડિશનલ બાય કોલ છે. 1360ની એન્ટ્રી, 1355નો સ્ટોપ, 1360ની એન્ટ્રી, 1345નો સ્ટોપ લોસ, 1390નો ટાર્ગેટ બાટા. અને બીજો સ્ટોક છે EU સ્મોલ ફાઇનાન્સ બેંક. આને પણ એક ટેકનિકલ ટર્ન અરાઉન્ડ કર્યો છે. 642નો લેવલ છે, 645નો એ રેઝિસ્ટન્સ લેવલ છે. હમણાં 632 આવ્યો છે આજે, એટલે 630ની આસપાસની એન્ટ્રી, 610નો સ્ટોપ લોસ અને 670નો ટાર્ગેટ. EU સ્મોલ ફાઇનાન્સ બેંક અને આપણે EU સ્મોલ ફાઇનાન્સ બેંક અને બાટા બે બાય કોલ શોર્ટ ટર્મ.
ઓકે, તો હેમિન સર તરફથી આપણા માટે 2 બાય કોલ છે, એક બાટા છે અને બીજું છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક. તો બંનેના સ્ટોકને આપણે ધ્યાન પર રાખીશું. અને હેમિન સર, એક એસબીએફસી ફાઇનાન્સના એક સમાચાર હતા કે પ્રમોટરે 5.45%નો કુલ ₹534 કરોડનો હિસ્સો કંઈક એમણે ઓફલોડ કર્યો છે. તો આને આપણે જે પ્રમોટર મોસ્ટલી આપણે જ્યારે જોઈએ કે વેચતો હોય ત્યારે એક નેગેટિવ અસર આપણને સ્ટોકમાં જોવા મળતી હોય છે, અને આજે આપણને કે 1-2% ઘસારો પણ આપણને સ્ટોકમાં જોવા મળ્યો છે. તો આને આપણે કઈ રીતને જોઈશું સર? આઈ થિંક ગેપડાઉન ખુલ્યું કદાચ એ જ ન્યૂઝ પર આઈ થિંક લોકોને થોડો ડર લાગ્યો છે, પણ હમણાં અહીંયા 83નો સપોર્ટ છે ને એની નીચે 81, એટલે નિયર ટર્મમાં આ સપોર્ટની નીચે બહુ જાય એવું તો લાગતું નથી. વન સેકન્ડ, લિસ્ટેડ ડેટા થોડો એટલીસ્ટ એનએસસી પર તો ઓછો છે, પણ આમ બી તમે જોશો તો 72 વાળો 95 આવી ગયો, કદાચ થોડું કરેક્શનમાં પણ એન્ટર થતો હોય એવું લાગે છે, પણ મારી હિસાબે હોલ્ડ કરો, ચિંતાનું કારણ નથી. ઓકે, તો અહીંયાથી હોલ્ડ કરવાની સલાહ આપણા માટે છે એસબીએફસી ફાઇનાન્સ માટે. અને અસીમ સર, આજના હું જે ટોપ ઓફ ધ ગેનર સેક્ટરની તમારી સાથે વાત કરવા માંગીશ કે નિફ્ટી ઓટો, કે જેણે આજે સૌથી વધુ માર્કેટને લીડ કર્યું છે, તો એને આપણે કઈ રીતનો વ્યૂ લઈશું કે હજી પણ શું લાગે છે કે આપણને નિફ્ટી ઓટોમાં અહીંયાથી આપણને હજી થોડી મજબૂતી જોવા મળી શકે છે? તો હું એક ઓવરવ્યૂ તમને નિફ્ટી ઓટો ઇન્ડેક્સનું લેવા માંગીશ, અને સ્પેસિફિક કોઈ સ્ટોક તમારા ધ્યાનમાં હોય કે જે લોંગ ટર્મ માટે એક સારો એવો ઓપોર્ચ્યુનિટી રહેશે, તે સર આપણા તરફથી જાણવા માંગીશ. સો મેં આપણે જ્યારે હમણાં ડિસ્કશન કર્યું અબાઉટ ધી ઓટો સેક્ટર, મને ઓટો સેક્ટરનો આઉટલુક ડેફિનેટલી મને પોઝિટિવ એટલા માટે લાગે છે. એક તો જે આપણે એન્ટ્રી લેવલની કારની જે શરૂઆતમાં વાત કરી, એન્ટ્રી લેવલના કારના હિસાબે આપણે ભારત દેશમાં તમે કારનું જે લોકો બાય કરે છે એના ડેટા મંથ ઓન મંથ ખૂબ સારા દેખાઈ રહ્યા છે. અફકોર્સ એક ફેક્ટર ચોક્કસ છે કે જે ઇન્ટરનેશનલ લેવલની જે આપણી અપેક્ષા છે એમાં થોડુંક ડેન્ટ એટલા માટે આવી શકે એવું છે કે જીઓ પોલિટિકલ સિચ્યુએશન ઇઝ નોટ એટ ઓલ ગુડ, અને આઈ થિંક તમે ઇવન એડવાન્સ કન્ટ્રીઝ પણ જોશો તો એક ઇન્ફ્લેશનનું બર્ડન આ બધી જ કન્ટ્રીઝ ઉપર વધારે દેખાઈ રહ્યું છે, એ યુરોપ હોય કે અમેરિકા હોય. એટલે એ ફેક્ટર આપણે અત્યારે વાતના પર જે ડોમેસ્ટિક ફ્રન્ટની વાત કરીએ તો ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર સિચ્યુએશન ઘણી સારી છે. આપણને એક રિઝનેબલ રેટ ઉપર ઇન્ટરેસ્ટ રેટથી આપણને ફાઇનાન્સ મળી રહ્યું છે. બીજી બાજુ જે રીતે કંપનીઓ મોડલ ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે, ઇવન આજે 14-15 લાખનો જે ગાડી છે એ પણ લોકો આજે બાય કરતા થઈ ગયા છે, અને ઇટ ઇઝ રિયલી વેલ એક્સેપ્ટેડ ઇન ધ માર્કેટ. તમે કોઈ બી કંપનીનો જો કમ્પેરિઝન કરશો તો, અને પર્ટિક્યુલરલી જે કંપનીઓના પોતાના પોર્ટફોલિયો જ્યારે મોટા છે, અલગ અલગ સેગમેન્ટમાં, લાઈક મહિન્દ્રની વાત કરી આપે, મહિન્દ્ર ઇઝ પ્રેક્ટિકલી ઇન ધ ઓલ સેગમેન્ટ્સ, એટલે એ સેગમેન્ટ વાળાને એક પુશઅપ ચોક્કસ મળતું હોય છે. હવે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ઓટોમોબાઈલ સેગમેન્ટનું ફ્યુચર ડેફિનેટલી મને બ્રાઇટ લાગી રહ્યું છે. અને મેં જેમ હમણાં એમ કહ્યું પ્રમાણે આપણે જે ટ્રેડિશનલ પેટ્રોલ ડીઝલની ગાડીમાંથી અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ ગ્રેજ્યુઅલી જઈ રહ્યા છીએ, પણ મને લાગે ઇલેક્ટ્રિક વ્હીકલ કરતાં પણ જે ઓલ્ટરનેટ ફ્યુલ, મે બી હાઇડ્રોજન સેલ હોય કે પછી જે ઇથેનોલના જે આવે, આ બધા ઉપર આવનારા સમયમાં ફોકસ રહેશે. એટલે હું માનું ત્યાં સુધી ઓટોમોબાઈલ સેગમેન્ટની ડિમાન્ડમાં ક્યાંય પણ ડેન્ટ થવાની શક્યતાઓ ઓછી છે. મારુતિ ડેફિનેટલી એક પ્રિફર્ડ સ્ટોક એટલા માટે છે કે મારુતિ ઝીરો ડેપ્ટ કંપની છે, નવા જે મોડલ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે પણ ઘણા સારા છે, ઇવન રિઝલ્ટ્સ આવ્યા છે પણ ઘણા સારા છે, નવો પ્લાન્ટ પણ કંપની નાખી રહી છે. એટલે ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ મારુતિ, અને બીજું મારી દ્રષ્ટિએ ટાટા મોટર લાગી રહ્યો છે. ટાટા મોટર એટલા માટે લાગે છે કે બાય ડિસેમ્બર હું માનું ત્યાં સુધી જે કંપનીએ એનાઉન્સમેન્ટ કર્યું છે કે અમને કમર્શિયલ એઝ વેલ એઝ પેસેન્જર વ્હીકલના જે છે એ બંને અલગ કરશે, ત્યારે વેલ્યુ અનલોક થાય એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. એટલે ડિસેમ્બર સુધી જો હોલ્ડ કરવાની તૈયારી હોય પણ જે પણ ઇન્વેસ્ટરને, એ ટાટા મોટર્સ એઝ વેલ એઝ મારુતિમાં જરૂરથી રોકાણ કરી શકે છે. ઓવરઓલ ઓટોમોબાઈલ સેગમેન્ટ માટે મારો વ્યૂ પોઝિટિવ છે. જે પ્રિફર્ડ સ્ટોક છે મેં વાત કરી મારુતિ એઝ વેલ એઝ ટાટા મોટર. ઓકે, તો તમે બહુ ઘણી સરસ રીતે સમજાવ્યું નિફ્ટી ઓટો ઇન્ડેક્સને, અને મારુતિ અને ટાટા મોટર્સ છે કે જેમાં તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરી શકો છો. ફિલહાલ એક નાનકડો વિરામનો સમય થઈ ગયો છે, વિરામ બાદ ફરીથી આપણે જોઈન થઈશું.